ભરૂચ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। અંકલેશ્વરમાં વરસ્યો 3 ઇંચ વરસાદ, જ્યારે વાડિયા અને ભરૂચ શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। આ તરફ ઝઘડિયા અને હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચમાં ગઈકાલે મોડી રાત બાદ આજ સવારથી મેઘરાજાએ ધામા નાખ્યા। ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ફાટા તળાવ, સેવાશ્રમ સહિતના માર્ગો પર પાણી ભરાયા। અંકલેશ્વરની મામલતદાર કચેરી બહારના રોડ પર જળબંબાકાર, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। તો અંકલેશ્વરની વૃંદાવન સોસાયટી, પાર્શ્વનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આણંદ જિલ્લામાં વરસ્યો અનરાધાર વરસાદ। બપોરે 2 કલાકમાં ખંભાત અને તારાપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને તારાપુરમાં વરસાદ તૂટી પડ્યો, જેને લઈને માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। નાની ભાગોળ, પંચાયત ઘર, પંડ્યાફળિયું સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા। ખંભાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધોધમાર વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા।